નમસ્તે મિત્રો, સ્વાગત છે તમારું સ્વાસ્થ્ય જાણકારી ચેનલમાં। મિત્રો, હાલમાં ચોમાસાની ઋતુ ચાલી રહી છે। ચોમાસામાં અમુક સમયે ભેજવાળું વાતાવરણ થતા લોકોને ગરમ ગરમ વસ્તુ ખાવાનું તથા પીવાનું મન થતું હોય છે। તેમાં સૌથી વધારે પીવાતું પીણું એવું છે એ છે ચા। પરંતુ શું મિત્રો ખ્યાલ છે કે જો અમુક તરીકાથી ચાને ચોમાસામાં પીવામાં આવે તો તેના ઘણા બધા ફાયદાઓ મળે છે। તે ફક્ત સ્વાદ નહીં પરંતુ શરીરને સ્વાસ્થ્ય આપવાનું પણ કાર્ય કરશે। આ ઉપરાંત અમુક એવી સમસ્યાઓ છે જે ચોમાસામાં ઘણા બધા લોકોને થતી હોય છે, તેનાથી પણ રાહત તમે આ ચા દ્વારા મેળવી શકો છો। હા મિત્રો, ચોમાસામાં ઘણીવાર પલળવાની સાથે જ ઘણા લોકોને શરદી, જુકામ તથા આ શરદી વધતા તાવ પણ આવી જતો હોય છે તથા સામાન્ય ઇન્ફેક્શન લાગી જતા હોય છે અને અવારનવાર આવું થતું હોવાથી તમને તમારા રોજિંદા જીવનના વર્ક એટલે કે કાર્યો કરવામાં સમસ્યાઓ થતી હોય છે તથા તમારે ચાલતા ચાલતા દવાઓ પીવી પડતી હોય છે। ચાલુ કામે દવાઓ પીવી પડતી હોય છે તથા કામ મૂકીને ઘણીવાર આરામ પણ કરવો પડે છે। પરંતુ શું એવો હું એક તરીકો બતાવું જે રીતે તમે જો ચા બનાવીને પીશો તો મિત્રો આ બધી સમસ્યામાંથી તમે રાહત મેળવી શકો છો। ઉપરાંત તમે તમારા શરીરને સ્વસ્થ પણ રાખી શકો છો। તો મિત્રો આ વિડીયોમાં એવું એક વસ્તુ જણાવીશ જે તમે ચામાં ઉમેરીને પીશો તો મિત્રો તમને તમારું સ્વાસ્થ્ય ખૂબ જ વહાલું થઈ જશે। ઉપરાંત તમને અવારનવાર બીમાર પણ નહીં પડો અને તમને ચા પીવાનો પણ આનંદ અવશ્ય આવશે। તો મિત્રો આ વિડીયોમાં તમને જણાવીશું કે કયા ઉપાયો કરવાથી એટલે કે કઈ રીતના ચા બનાવવાથી તમે સામાન્ય શરદી, તાવ, ઉધરસ તથા અન્ય વસ્તુઓથી ચોમાસામાં બચી શકો છો। આ ઉપરાંત કઈ પ્રકારની ચા પીવાથી તમે સૌથી વધુ બેનિફિટ્સ મેળવી શકો છો। તો મિત્રો વિડીયોના અંત સુધી બન્યા રહેજો। હાલમાં જ શ્રાવણ મહિનો ચાલુ થવા જઈ રહ્યો છે તો મહાદેવની કૃપા મેળવવા કોમેન્ટ બોક્સમાં હર હર મહાદેવ અવશ્ય લખજો। તો મિત્રો હવે આપણે વધુ વાર ન લગાડતા વિડીયોની શરૂઆત ચોક્કસપણે કરીશું। મિત્રો, ચા એ ગુજરાતમાં પીવાતું ખૂબ જ સામાન્ય પીણું છે। પાણી બાદ ગુજરાતમાં પીવાતું સૌથી વધારે પીણું તો એ છે ચા। મિત્રો, મુખ્યત્વે ઘરે બધા લોકો દૂધ અને પાણીની ચા બનાવતા હોય છે, પરંતુ જો આ પદ્ધતિમાં થોડો ફેરફાર કરીને અમુક વસ્તુ ઉમેરવામાં આવે તો મિત્રો તમે તેના દ્વારા તમારા શરીરને ઘણી બધી બીમારીઓથી બચાવી શકો છો, ઘણા બધા ફાયદાઓ શરીરને આપી શકો છો। મિત્રો, ચા એ મુખ્યત્વે ઘણી બધી વસ્તુઓ સાથે લેવાતું પીણું છે, પરંતુ બની શકે ત્યાં સુધી ચાને એકલા પીવામાં આવે તો તે વધુ અસરકારક થાય છે। મિત્રો, તો સૌપ્રથમ તમને જણાવીશ કે ચોમાસામાં કેવી ચા અને કેવા વાતાવરણમાં કેવી ચા પીવાથી તમે તમારા શરીરને બીમારીઓથી બચાવી શકો છો। મિત્રો, ચોમાસામાં જ્યારે પણ તમે બહાર વરસાદમાં પલળીને ઘરે આવો છો અથવા તો ખૂબ જ ઝાઝી વાર તમે ભીના કપડાં પહેરેલા છે, માથું તમારું ભીંજાઈ ગયું છે, તેવા સમયે ઘરે આવ્યા બાદ ફ્રેશ થઈને તમારે મિત્રો દૂધ પાણીની ચા કરીને તેમાં ખાંડનું પ્રમાણ ઓછું રાખવાનું છે અને આદુનું પ્રમાણ થોડું વધારે રાખવાનું છે અને બને ત્યાં સુધી ચાને થોડી તીખી રાખવાની છે। જો મિત્રો તમે લાંબા સમય સુધી વરસાદમાં પલળેલા છો તો ઘરે આવ્યા બાદ આ ચા પીવાથી તમને તાવ અથવા તો શરદી, ઉધરસ કંઈ પણ થશે નહીં, કારણ કે ઝાઝો સમય શરીરમાં પલળવાથી કફ તથા શરીરમાં ભેજ જમા જાય છે। તેથી આ ભેજને કાઢવા માટે આદુ સૌથી ઉત્તમ વસ્તુ છે। આદુને જો સીધું ખાવામાં આવે તો તેનાથી તમને કદાચ એસિડિટી થઈ શકે છે, માટે ચામાં આદુનો ભૂકો ઉમેરીને આ ચા પીવા તમારા માટે સૌથી શ્રેષ્ઠ સાબિત થઈ શકે છે। આ ઉપરાંત મિત્રો, ચોમાસામાં રોગ પ્રતિકારક શક્તિ વધારવી ખૂબ જ આવશ્યક છે, કારણ કે ચોમાસામાં ઘડીએ ને વળીએ પલળવાથી લોકો બીમાર થતા હોય છે અને ઘરમાં જો કોઈ પરિવારજન્ય બીમાર પડે તો તેના ઇન્ફેક્શનથી બચવા માટે મિત્રો તમારે તમારી રોગ પ્રતિકારક શક્તિને સારી રાખવી ખૂબ જ જરૂરી છે। પરંતુ જો તમે ગ્રીન ટી પીવો છો મિત્રો તો તમે આ રોગ પ્રતિકારક શક્તિને ખૂબ જ આસાનીથી વધારી શકો છો, મજબૂત કરી શકો છો, કારણ કે મિત્રો ગ્રીન ટીમાં એન્ટીઓક્સિડન્ટ ગુણો હોય છે। આ એન્ટીઓક્સિડન્ટ ગુણો મિત્રો
અન્ય બીમારીઓ સામે લડવામાં મદદ કરે છે, ઉપરાંત શરીરની રોગ પ્રતિકારક શક્તિ વધારવામાં પણ મદદ કરે છે. માટે ચોમાસામાં ભેજવાળા વાતાવરણમાં દિવસમાં એકવાર ગ્રીન ટી પીવાથી મિત્રો શરીરને ઘણા બધા ફાયદાઓ થાય છે. આ ઉપરાંત મિત્રો આખા દિવસમાં જ્યારે પણ તમારે કંઈ પણ કાર્ય કરવું હોય ત્યારે એનર્જી માટે ગ્રીન ટી પીવી સૌથી શ્રેષ્ઠ માનવામાં આવે છે. અને મિત્રો બ્લેક ટી પીવાના પણ ઘણા બધા ફાયદા હોય છે. એક બ્લેક ટીને મિત્રો માત્ર પાણી અને ભૂકી દ્વારા બનાવવામાં આવે છે. આ ચા પીવાથી મિત્રો શરીરને ભરપૂર માત્રામાં એન્ટીઓક્સિડન્ટ મળે છે તથા દિવસ દરમિયાન તમને ઊંઘ આવતી નથી અને તમે તમારા કામમાં સંપૂર્ણપણે ધ્યાન આપી શકો છો. પરંતુ મિત્રો બને ત્યાં સુધી બ્લેક ટીને અથવા ગ્રીન ટીને સવારમાં પીવી જોઈએ અથવા તો બપોરે તેને ક્યારેય 6 વાગ્યા બાદ પીવી જોઈએ નહીં, અથવા તો તમને મિત્રો રાત્રે સૂવામાં તકલીફ થઈ શકે છે. કારણ કે તેમાં રહેલું કેફીન મગજને એક્ટિવ કરી નાખે છે, જેના લીધે રાત્રે સારા સમયે નીંદર આવતી નથી, એટલે કે યોગ્ય સમયે તમે સૂઈ શકતા નથી. માટે બંને ત્યાં સુધી મિત્રો ગ્રીન ટી અથવા કોઈ પણ પ્રકારની ટીને 6 વાગ્યા પછી ક્યારેય પીવી જોઈએ નહીં. મિત્રો આ વાત થઈ બ્લેક ટી, ગ્રીન ટી અને મિલ્ક ટી એટલે કે રેગ્યુલર જે આપણે પીતા હોય છે. પરંતુ જે લોકો મિત્રો ડાયાબિટીસની સમસ્યા ધરાવે છે તેવા લોકોએ ટીમાં એટલે કે ખાંડનું પ્રમાણ વધારવું રાખવું જોઈએ નહીં, અથવા તો બને ત્યાં સુધી ખૂબ જ નહિવત અથવા તો સુગર ફ્રી ટી અપનાવવી જોઈએ. તેઓ બ્લેક ટી પણ પી શકે છે અને ગ્રીન ટી પણ પી શકે છે, કારણ કે બંને ટીમાં સુગરનું પ્રમાણ હોતું નથી. ત્યારબાદ આવે છે મિત્રો હર્બલ ટી. હર્બલ ટી પીવાના શરીરને ઘણા બધા ફાયદાઓ થાય છે. હર્બલ ટી એ એક પ્રકારે ગ્રીન ટી જેવું જ કાર્ય કરે છે. તે પણ શરીરની રોગ પ્રતિકારક શક્તિ વધારે છે, ઉપરાંત શરીરમાં અન્ય વસ્તુઓને શરીર એટલે કે બાહ્ય આવરણોથી બચાવવાનું કાર્ય પણ કરે છે તથા તે સાથે સાથે શરીરના મેટાબોલિઝમને હાઈ રાખવાનું પણ કાર્ય કરે છે. જે લોકો મિત્રો વજન ઘટાડવા માંગતા હોય તેવા લોકોએ ગ્રીન ટી અથવા તો હર્બલ ટીનું સેવન અવશ્યપણે કરવું જોઈએ. આ બંને પ્રકારની ટીના કોઈ સાઈડ ઇફેક્ટ નથી મિત્રો. તે પીવાથી કોઈ પણ પ્રકારનું નુકસાન થશે નહીં, પરંતુ તેને આખા દિવસમાં એકવાર પીવી એ શરીર માટે સારું રહેશે. મિત્રો જે લોકોને એસિડિટીની સમસ્યા હોય તેવા લોકોએ ચાનું પ્રમાણ ઓછું રાખવું જોઈએ, કારણ કે ચામાં રહેલ કેફીન એ શરીરમાં એસિડિક પદાર્થ ફેલાવે છે. માટે જો જે લોકોને ડાયાબિટીસ થઈ જતું હોય તેવા અથવા તો એસિડિટી હોય તેવા લોકોએ ચાનું પ્રમાણ ઓછું કરવું જરૂરી છે. ત્યારબાદ મિત્રો આવે છે કે ચોમાસામાં જ્યારે પણ તમને શરદી ઉધરસ અથવા તો તાવ આવી જાય છે તેવા સમયે જો તમે આદુવાળી તથા સેફ એટલે કે લવિંગ વાળી ચા પીવો છો તો મિત્રો તમારા શરીરને સારી એવી રિકવરી કરવામાં મદદ મળી જાય છે. આ ઉપરાંત મિત્રો આવા સમયે બપોરે કોઈ પણ ઠંડો ખોરાક ખાવો જોઈએ નથી, અને આદુ અને સેફ એટલે કે લવિંગ વાળી ચા પીધા બાદ તમારે કંઈ પણ ખાવું અથવા પીવું જોઈએ નહીં. અને બને ત્યાં સુધી ચાનું સેવન પણ એકલું જ કરવું જોઈએ. તેની સાથે કંઈ પણ નમકીન વસ્તુ અથવા તો મીઠી અથવા તો તેલવાળી વસ્તુ ક્યારેય પણ ખાવી જોઈએ નહીં. ચોમાસામાં મિત્રો હાલતા ભેજવાળું વાતાવરણ બની જતું હોય છે, પરંતુ સ્વાદ માટે ફક્ત ને ફક્ત સ્વાદ માટે જ ક્યારેય ચા પીવી જોઈએ નથી. વધુ પડતી ચા પીવાથી મિત્રો એસિડિટી, ડાયાબિટીસ, પેટમાં ગેસ થવો, પાચન શક્તિ નબળી પડવી જેવી સમસ્યાઓ પણ થઈ શકે છે. માટે આખા દિવસમાં એકવાર અથવા તો જ્યારે તમે બીમાર પડો ત્યારે એકવાર ચા પીવી હિતાવહ રહેશે. તથા રેગ્યુલર દિનચર્યા મુજબ આખા દિવસમાં એકવાર સવારે ગ્રીન ટી અથવા હર્બલ ટી પીવી તમારા શરીર માટે ખૂબ જ ફાયદાકારક છે. મિલ્ક ટીના લીધે ઘણીવાર લોકોને ગેસની સમસ્યા થતી હોય છે, માટે ગ્રીન ટી પીવી એ તમારા માટે શ્રેષ્ઠ સાબિત થઈ શકે છે. તો મિત્રો આ હતો એ ઉપાય કે કઈ રીતના ચા બનાવી અને કઈ ચા પીવાથી તમે ચોમાસામાં ઘણા બધા ફાયદાઓ મેળવી શકો છો. ગ્રીન ટી, હર્બલ ટી તથા મિલ્ક ટી દ્વારા તમે મિત્રો એન્ટીઓક્સિડન્ટ ગુણો મેળવી શકો છો, શરીરનું મેટાબોલિઝમ વધારીને વેઇટ લોસમાં તમે મદદ મેળવી શકો છો, રોગ પ્રતિકારક શક્તિ વધારી શકો છો તથા તમારી ઉંમરને ઘટાડી પણ શકો છો, કારણ કે આ બધી ચામાં
એન્ટીઓક્સિડન્ટ ગુણો હોય છે જે એન્ટી એજિક હોય છે, એટલે કે શરીરને યંગ રાખવા માટે ખૂબ જ મદદ કરે છે. તો મિત્રો, આ વિડીયો તમારા મિત્રજનો, પરિવારજનો અને ચા લવર્સને એટલે કે ટી લવર્સને આ વિડીયો જરૂર શેર કરજો, જેથી તેઓ પણ આ રીતના ચા પીવાથી ફાયદાઓ મેળવી શકે. જો મિત્રો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો, ચેનલને સબસ્ક્રાઇબ કરજો, કોમેન્ટ બોક્સમાં હર હર મહાદેવ લખજો. તો મિત્રો, આ વિડીયોને બને ત્યાં સુધી શેર કરવા નમ્ર વિનંતી. મળીશું નવા વિડીયો સાથે. ત્યાં સુધી બધાને હર હર મહાદેવ. જય શ્રી રાધે કૃષ્ણ, જય મા બુદ્ધ ભવાની. વિડીયોને અંત સુધી જોયો તે બદલ બધાનો ખૂબ ખૂબ આભાર. બધા લોકોનો ખૂબ ખૂબ ધન્યવાદ.